નમસ્કાર. ગુજરાતના શિક્ષણ જગતમાંથી એક ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. જો કોઈ શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોય તો આ માહિતી તેમના માટે બહુ જ કામની છે. જી હા, ખાસ કરીને જે લોકો શિક્ષકની નોકરી શોધી રહ્યા છે એમના માટે આ એક સુવર્ણ તક કહી શકાય. તો ચાલો આપણે જરા પણ સમય બગાડ્યા વગર આ ભરતીની બધી જ વિગતો જાણી લઈએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીશું જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સની. આ સ્કૂલ રાધેગ્રામ વિકાસ ટ્રસ્ટ ભાભર દ્વારા ચલાવવામાં આવે છે અને અહીં ધોરણ 6 થી 12 માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ચાલો જોઈએ કે અહીં કઈ કઈ જગ્યાઓ ખાલી છે. જુઓ, પ્રિન્સિપાલ માટે 2 જગ્યાઓ છે, જેમના માટે 5 વર્ષનો અનુભવ જરૂરી છે. પછી છે શૈક્ષણિક સુપરવાઇઝરની 4 જગ્યાઓ, જેમાં 3 વર્ષનો અનુભવ માંગ્યો છે. અને હા, ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો માટે 5 જગ્યાઓ છે, જ્યારે સામાજિક વિજ્ઞાન માટે 4 જગ્યાઓ છે. અને વાત અહીં જ નથી અટકતી. આ સિવાય પણ ઘણી જગ્યાઓ છે, જેમ કે ગુજરાતી અને હિન્દી સંસ્કૃત શિક્ષકો માટે 4 જગ્યાઓ, કમ્પ્યુટર ટીચર, સ્પોર્ટ્સ ટીચર, ડ્રોઈંગ ટીચરની પણ ભરતી છે. અને ખાસ ધ્યાન આપજો, ગૃહમાતા અને ગૃહપિતા માટે તો 8 જગ્યાઓ ખાલી છે. ક્લાર્કની પણ 2 જગ્યાઓ છે. હવે અહીં એક વાત ખાસ નોટ કરવા જેવી છે. જેમણે ટેટ કે ટાટ પરીક્ષા પાસ કરી છે એમને પસંદગીમાં પ્રાથમિકતા આપવામાં આવશે. મતલબ કે જો આ પરીક્ષા પાસ કરી હશે તો પસંદ થવાના ચાન્સ વધી જશે. સારું, તો હવે સૌથી અગત્યનો સવાલ કે આ જ્ઞાનશક્તિ સ્કૂલ માટે અરજી કઈ રીતે કરવાની. તો ચાલો એની પ્રક્રિયા સમજીએ, જે ખરેખર ખૂબ જ સીધી અને સરળ છે. આના માટે કોઈ જ ઓનલાઈન ફોર્મ ભરવાની કે અરજી મોકલવાની ઝંઝટ નથી. આ છે એકદમ સીધું વોક-ઇન ઇન્ટરવ્યૂ. મતલબ કે બસ પોતાના ડોક્યુમેન્ટ્સ લઈને ઇન્ટરવ્યૂની જગ્યાએ પહોંચી જવાનું છે. ખરેખર આનાથી વધુ સરળ શું હોઈ શકે? તો બસ 2 જ વસ્તુ કરવાની છે. પહેલું, પોતાના બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને સાથેની ફોટોકોપીનો એક સેટ તૈયાર કરી લેવાનો. અને બીજું, બસ આપેલી તારીખ અને સમયે ઇન્ટરવ્યૂના સ્થળે હાજર થઈ જવાનું. તારીખ ખાસ નોંધી લેજો, 14 એપ્રિલ 2026 અને વાર છે મંગળવાર. આ તારીખ કેલેન્ડરમાં માર્ક કરી લેજો, જેથી ભૂલાઈ ન જાય. અને પહોંચવાનું ક્યાં છે? તો સરનામું છે જલાલામ ગૌશાળાની આગળ, પેટ્રોલ પંપની સામે, સુઈગામ હાઈવે, ભાભર. ઇન્ટરવ્યૂ સવારે બરાબર 10 વાગ્યે શરૂ થઈ જશે, એટલે સમયસર પહોંચવું ખૂબ જ જરૂરી છે. ચાલો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ બીજી એક શાનદાર તકની. આ ભરતી છે વાપીની જાણીતી સ્કૂલ આર.કે. દેસાઈ સ્કૂલમાં. અને અહીં અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમ માટે ભરતી છે. આ સ્કૂલમાં પણ અલગ અલગ પદો માટે જગ્યાઓ છે. પ્રિન્સિપાલની 1 જગ્યા છે. એ સિવાય કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી જેવા વિજ્ઞાનના વિષયો માટે ભરતી છે. અને જુઓ, ગણિત અને અંગ્રેજી વિષય માટે તો 3 ખાલી જગ્યાઓ છે. આ ઉપરાંત ઓસી અને BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને અર્થશાસ્ત્ર માટે પણ શિક્ષકોની જરૂર છે. સાથે સાથે ગુજરાતી, સામાજિક અભ્યાસ અને હિન્દી જેવા વિષયો માટે પણ જગ્યાઓ ખાલી છે. ઓકે, તો હવે વાત કરીએ આર.કે. દેસાઈ સ્કૂલ માટે અરજી કરવાની પ્રક્રિયાની. અહીંયા પ્રોસેસ થોડીક અલગ છે. અહીં વોક-ઇન ઇન્ટરવ્યૂ નથી, એટલે આ પ્રક્રિયાને બરાબર સમજવી પડશે. તો સવાલ એ છે કે એપ્લાય કેવી રીતે કરવું? ચાલો આપણે એની સ્ટેપ બાય સ્ટેપ આખી પ્રોસેસ સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. તો જુઓ, સૌથી પહેલાં એક સરસ મજાનો બાયોડેટા એટલે કે CV તૈયાર કરવાનો છે, જેમાં ફોટોગ્રાફ લગાવેલો હોય. એની સાથે બધા જ સર્ટિફિકેટ્સ અને માર્કશીટની પ્રમાણિત નકલો એટલે કે અટેસ્ટેડ કોપીઝ જોડવાની છે. બસ આ આખું પેકેજ બનાવીને શાળાના સરનામે મોકલી દેવાનું છે. પોસ્ટ દ્વારા, કુરિયર દ્વારા અથવા તો જાતે જઈને પણ જમા કરાવી શકાય છે. પણ અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના માત્ર 10 દિવસની અંદર જ શાળામાં પહોંચી જવી જોઈએ. એટલે કે સમય ઘણો ઓછો છે, તો અરજી કરવામાં જરા પણ મોડું ન કરાય. અરજી કયા સરનામે મોકલવાની છે એ નોંધી લેજો. ધ ચેરમેન, આર.કે. દેસાઈ સ્કૂલ, આર.કે. દેસાઈ કોલેજ કેમ્પસ, કોપરલી રોડ, GIDC વાપી. આ સરનામું બરાબર લખજો, જેથી અરજી સાચી જગ્યાએ પહોંચે. તો આ હતી ગુજરાતની 2 ખૂબ જ સારી શાળાઓમાં આવેલી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સચોટ અને સત્તાવાર ભરતીની જાણકારી સમયસર મેળવવા માટે ગવર્મેન્ટ IQ ગુજરાત સાથે જોડાયેલા રહો. હવે જોવું એ રહ્યું કે આ તકનો લાભ કોણ ઉઠાવે છે.
ફરી મળીશું એક નવી માહિતી સાથે.